નવસારીના લાઇબ્રેરી વિસ્તાર નજીક આવેલા દીઘી મોહલ્લા નજીક વર્ષોથી ઠલવાતા કચરાને કારણે હેરાન થતા લોકોને પાલિકા તંત્રે ગંદકીથી છુટકારો અપાવ્યો હતો। નવસારી શહેરમાં ઘણા વિસ્તારોમાં કચરો ઠાલવવાની અને ગંદકીની સમસ્યાઓની ફરિયાદો અવારનવાર આવતી જ રહે છે। તેવી જ રીતે નવસારી શહેરના લાઇબ્રેરી નજીક આવેલા દીઘી મોહલ્લા નજીક ઘણા વર્ષોથી કચરો ઠાલવવામાં આવતો હતો અને આ કચરાને કારણે ત્રાહિમામ પુકારી ગયેલા ત્યાંના સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હતો। ત્યારે સ્થાનિકો દ્વારા છેવટે એક વિડીયો વાયરલ કરી અને આ સમસ્યા બાબતે લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરી અને ઉગ્ર રજૂઆત કરાયા બાદ આજે નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા એક જેસીબી લાવી આ વિસ્તારની પૂરેપૂરી સફાઈ કરી અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે આ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી અહીં કોઈ કચરો નાખવો નહીં અને અહીં કચરો નાખનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઝાલા ડીગી સ્ટ્રીટ એરિયામાં રહેવાનું છે। અહીંયા ઘણા સમયથી આ કચરાની સમસ્યા હતી જેનું નિવારણ નહીં આવી રહ્યું હતું। છેવટે અમે એક વિડીયો વાયરલ કર્યો વીસપી સાહેબના અંતર્ગત એમના સફાઈ અભિયાન અંતર્ગત અમે એક વિડીયો વાયરલ કર્યો જેના અંતર્ગત સફાઈ થઈ પણ ગઈ ને કચરો હટી પણ ગયો પણ પાછો એક વીકની અંદર એ વસ્તુ પાછી નિવારણ એનું નહીં આવ્યું। તો અમે છેવટે વરસાવા સાહેબ પાસે અરજી કરી વરસાવા સાહેબે એમની ટીમ મોકલાવી અને પાછો નવેસરથી સફાઈ અભિયાન ટોટલી ચાલુ કરી દીધું છે। પ્લસ કે એમણે અમને આશ્વાસન બી આપ્યું છે કે કેમેરો બ્યુટિશિયન ને ટોટલી વોચમેનથી લઈને બધી સગવડ અમને કરી આપી છે। સમયથી આ સમસ્યા અમારી મોહલ્લામાં ચાલતી છે કચરાની। વારંવાર રજૂઆતો કરવા છતાં નિર્ણય નીકળતો ન હતો। મહાનગરપાલિકા બન્યા પછી આ રજૂઆતો વારંવાર કરવાથી વસાવા સાહેબ અને વીસપી સાહેબની નિગરાનીમાં કાર્યની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને ઘણું બધું ચોખ્ખાઈની સ્વચ્છતાના માટે આગળ વધી રહેલા છે અમે। રિપોર્ટ NEC ન્યૂઝ નવસારી।